જ્યારે ભગવાન શ્રીનાથજી રૂપ લીધું અને ગોવર્ધન ઉઠાવ્યો ત્યારે વ્રજની ગોપીઓ બોલી છે, વ્રજના ગોવાળિયા બોલ્યા છે, સુખદેવજી બોલ્યા છે કે કનૈયાની ઉંમર 7 વર્ષની હતી. 7 વર્ષની ઉંમરે ગોવર્ધન ધારણ કર્યું. હવે તમે એક વિચાર કરો, 7 વર્ષની ઉંમરે આપણા જ બાળકોને નજરમાં જોઈ લો, જે કોઈ 7 વર્ષના હોય નજીકમાં, એનાથી શું થઈ શકે? તો 7 વર્ષની ઉંમરે ભગવાને ગોવર્ધન તો ઉઠાવ્યો, પાછો નીચે મૂકી દીધો. એ કોઈ સામાન્ય વાત છે? તો 7 વર્ષની ઉંમરે એમણે નંદ બાબાને એવું કીધું કે ઇન્દ્રનો યજ્ઞ બંધ કરો અને આપણે બધા ભેગા મળીને ગિરિરાજના શરણમાં જઈએ, ગોવર્ધનના શરણમાં જઈએ, અને 7 વર્ષના છોકરાની બધા વાત માની જાય. ઈ કેવી વાત? આ વિચારો ક્યારે? 50 વર્ષના અત્યારે થયા હોય તો કોઈ વાત આપણી માનતું નથી. અને એ સમયમાં 7, તો ભગવાનનો પ્રભાવ કેટલો હશે સાહેબ? ભગવાનના શબ્દમાં તાકાત કેટલી હશે કે ઇન્દ્ર યજ્ઞ નથી કરવાનો, ચાલો ગિરિરાજના શરણમાં. કઈ છટાથી બોલ્યા હશે, શબ્દ કેવો પકડાયો હશે, અને એ કયા મુહૂર્તમાં ગોવર્ધનની પૂજા થઈ હશે કે આજ 5500 વર્ષ વયા ગયા તોય લોકો પૂજા કરીને પરિક્રમા કરે છે.